કોલેજની માન્યતા રદ કરવામાં આવે તેવી અમે માંગ કરી। હવે આપણે વાત કરીશું કચ્છની, તો કચ્છના ભુજમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભુજની સંસ્કાર કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં ભણતી વિદ્યાર્થીની સાક્ષી ખાનિયાની છરી મારી હત્યા કરવામાં આવી છે। આરોપી મોહિત સિદ્ધપુરાને ભુજ A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે। કચ્છ જિલ્લા NSUI કડક સુરક્ષા પગલાંની માંગણી કરી છે। NSUIએ કચ્છ યુનિવર્સિટીની સંલગ્ન તમામ કોલેજોમાં સિક્યોરિટી ગાર્ડ, CCTV, ફાયર સેફટી જેવી સુવિધાઓની તપાસ કરીને ખામીઓ જણાય તો કોલેજોની માન્યતા રદ કરવાની માંગણી કરી છે। બીજી પ્રમુખ કચ્છ જિલ્લા NSUI આજ રોજ કચ્છ જિલ્લા NSUI દ્વારા કચ્છ કલેક્ટર શ્રી અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। કારણ કે કચ્છની શિક્ષણને સંલગ્ન તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સેફટીનું કાંઈ રહ્યું નથી। ક્યાંક આદિપુરમાં 2 દી અગાઉની આપણે ઘટના જોઈએ તો અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીઓ આવીને એક વિદ્યાર્થીને છરી મારી અને હત્યાનો પ્રયાસ કરવામાં આવે છે। અને દુઃખ સાથે કહેવું પડે કે તે વિદ્યાર્થીઓનું ગત રાતના અવસાન પણ થયું છે। ત્યારે વિદ્યાર્થીઓની સેફટીનું કોઈ પણ ક્યાંય ઠેકાણા રહ્યા નથી। ત્યારે આજરોજ કચ્છ યુનિવર્સિટીના કુલપતિને પણ અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એક જાંચ કમિટીની રચના કરવામાં આવે અને કચ્છની સંલગ્ન તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓની સેફટીની શું સુરક્ષા છે તેની તપાસ કરવામાં આવે। જો ક્યાંય પણ અભાવ જણાય તો તાત્કાલિક ધોરણે તે કોલેજની માન્યતા રદ કરવામાં આવે તેવી અમે માંગ કરી છે। જો આગામી 3 દિવસની અંદર અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે ને આ બેફામ ચાલતી કોલેજો ઉપર એક્શન લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી કચ્છ જિલ્લા NSUI દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।